નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન અસાઇનમેન્ટ સોલ્યુશનની અંદર સેક્શન નંબર બી તમામ ચેપ્ટર આ વિડીયોની અંદર હું તમને મૂકી દઈશ. આખા સેક્શન બીનું સોલ્યુશન આ વિડીયોની અંદર થોડો લાંબો થશે, પણ આખા સેક્શનનું તમને સોલ્યુશન મળી જવાનું છે. જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ફર્સ્ટ એક્ઝામ 2026ની અંદર આ સેક્શન બીના પ્રશ્નો તમને ખૂબ જ હેલ્પફુલ રહેવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન નંબર બીની અંદર ચેપ્ટર નંબર 1ની અંદર પહેલો તમારો ક્વેશ્ચન છે કે ભારતની રાષ્ટ્રમુદ્રામાં દર્શાવેલા પ્રાણીઓના નામ શોધીને લખવાના છે. આ તમને ઓપ્શનમાં આપી દીધેલા છે. આની અંદરથી એક તો ચારસી આવશે, ઘોડો આવશે, હાથી આવશે, બળદ આવશે. બરાબર, આ નામ તમારે સિલેક્ટ કરી દેવાના છે. તમારે લખી દેવાનું કે ભારતની રાષ્ટ્રમુદ્રામાં દર્શાવેલા પ્રાણીઓના નામ નીચે મુજબ છે. અને અહીંયા ચારસી, ઘોડો, હાથી, બળદ. ઓકે, લેટ્સ ગો. આગળ જોઈ લઈએ. ચેપ્ટર નંબર 1ની અંદર આપણો બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન શું છે તમારો? નેગ્રીટો પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. અથવા તમને એક બીજો એવો પ્રશ્ન પૂછાય કે નેગ્રીટોની શારીરિક વ્યવસ્થા સમજાવો. એટલે કે તમને બે પ્રશ્ન એક જ જવાબ છે બંનેનો. બરાબર, મોસ્ટ આઈએમપી શું છે? મોસ્ટ આઈએમપી. બોર્ડ માટે મોસ્ટ આઈએમપી, ફર્સ્ટ એક્ઝામ માટે બી મોસ્ટ આઈએમપી થઈ જશે. તો જો એનો આપણે જવાબની આપણે વાત કરી લઈએ તો પહેલો છે નેગ્રીટો ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા માનવામાં આવે છે. નેગ્રીટો શું છે? એ નિવાસી પ્રજા છે. બરાબર. બીજું, ક્યાંથી આવ્યા હતા? તો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને આવ્યા હતા. પહેલું એક તો નેગ્રીટો આવે એટલે શું? ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે, નિવાસી. અને બીજું, આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવ્યા હતા નેગ્રીટો. બે વસ્તુ યાદ રાખવાની. ત્રીજી વસ્તુ શું છે? શારીરિક રીતે તેઓ શ્યામ વાન ધરાવતા હતા. અને એમની ઊંચાઈ કેટલી હતી? 4 થી 5 ફૂટ. માથા પર વાંકડિયા વાર એમની શારીરિક વિશેષતા હતી. હવે તમને એવું પૂછાય કે શારીરિક વિશેષતા સમજાવો, તો તમે આ બે મુદ્દા લખી શકો છો. શારીરિક રીતે તેઓ શ્યામ વાન ધરાવતા હતા, તેમની ઊંચાઈ 4 થી 5 ફૂટ હતી, માથા પર વાંકડિયા વાળ હતા, એમની શારીરિક વિશેષતા હતી. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો નેગ્રીટો વાળો. બરાબર. એવું નથી કે આપણે અસાઇનમેન્ટનું ખાલી સોલ્યુશન જ જોઈશું, જોડે જોડે સમજાવવાનો બી પ્રયત્ન કરીશ, જેથી જોતા રહેજો. ઓકે. ભારતમાં એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું, આ વિધાન સમજાવો. ઓકે, તો પહેલો મુદ્દો છે, પ્રાચીન કાળથી ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ આવી અને ભારતીય પ્રજા સાથે ભળી ગઈ. એટલે કે વિદેશના જે આફ્રિકાના હોય, સાઉથ આફ્રિકાના હોય, અમેરિકાના હોય, જે વિદેશમાં જે રહેતી પ્રજા એ ભારતમાં આવી વિઝિટ કરવા માટે, ફરવા માટે કે રહેવા માટે, અને ભારતમાં આવી અને ભારતીય પ્રજા સાથે ભળી ગઈ, એવું કહેવા માંગે છે. બરાબર. બીજું, લગ્ન સંબંધો અને આદાન પ્રદાન દ્વારા પ્રજાઓ વચ્ચે ગાઢ સાંસ્કૃતિક સમન્વય સ્થપાયો. કેવો? લગ્ન સંબંધ અને આદાન પ્રદાન દ્વારા પ્રજાઓ વચ્ચે સાંસ્કૃતિક સંબંધ સ્થપાયો. વિવિધ પ્રજાઓની ભાષાઓ, રીત રિવાજો, કળાઓ અને રહેણીકરણની ભારતીય પરંપરામાં સમાઈ ગઈ. આ પરસ્પર સમિશ્રણથી વસુધૈવ કુટુંબની ભાવના સાથે વિશાળ સમન્વય ભારતીય સંસ્કૃતિ બની. તો વિદ્યાર્થી મિત્રો, આ જોઈ લેજો. પહેલામાં શું હતું? પહેલા મુદ્દામાં કે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. પછી બીજું, લગ્ન સંબંધવાળું યાદ રાખવાનું. લગ્ન સંબંધના આદાન પ્રદાન દ્વારા જે પ્રજાઓ હતો એનો સાંસ્કૃતિક સંબંધ સ્થપાયો. ત્રીજું શું આવશે? ભાષાઓ, રીત રિવાજોવાળું. ચોથું, વસુદેવ કુટુંબ. આમાં ચાર પોઈન્ટ એક પોઈન્ટના માધ્યમ દ્વારા યાદ રાખવાના. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરી લઈએ. ચોથો પ્રશ્ન, આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, એમ સાદી કહી શકાય. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. ઓકે, તો આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ સાદી કહી શકાય. આવી જાઓ, જોઈ લઈએ. તો આર્યો પ્રકૃતિના વિવિધ તત્વો જેવા કે વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ અને વરસાદની પૂજા કરતા હતા. કોની પૂજા કરતા હતા? આ
નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ અને વરસાદની પૂજા કરતા હતા. તેમણે પ્રકૃતિના દરેક તત્વને દેવ કે દેવીનું સ્વરૂપ આપ્યું હતું. તેમણે પ્રકૃતિની સ્તુતિઓ અને પ્રાર્થનાઓ માટે ઋચાઓની રચના કરી હતી. યાદ રાખજો, પ્રકૃતિની સ્તુતિઓ અને પ્રાર્થનાઓ માટે કોની રચના કરી હતી? ઋચાઓ અને મંત્રોની રચના કરી હતી. પ્રકૃતિને પ્રસન્ન કરવા માટે તેઓ હોમ હવન અને યજ્ઞો જેવી ધાર્મિક વિધિઓ કરાવતા હતા. તેથી આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ કહી શકાય. તો જોઈ લેજો, આમાં પહેલો મુદ્દો શું આવશે? નદીઓવાળો. બરાબર, એટલે કે પ્રકૃતિના વિવિધ તત્વો જેવા કે નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ. હવે આ યાદ કેવી રીતે રાખવાનું? જ્યારે તમે નાના હતા ત્યારે કુદરતી દ્રશ્ય દોરતા હતા, એની અંદર જે વસ્તુ દોરતા હતા એ આની અંદર લખી લેવાનું. નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ અને વરસાદ, એની આપણે પૂજા કરતા હતા આર્યો. બીજું શું? જે તત્વ છે, આ તત્વ કયા? વૃક્ષો, નદીઓ, પર્વતો. એ તત્વને દેવ કે દેવીનું સ્વરૂપ આપતા હતા આર્યો. બરોબર, આ તત્વને, પહેલા જે તત્વ હતા એ તત્વને દેવ કે દેવીને સ્વરૂપ આપતા હતા. 2 મુદ્દા થઈ ગયા. ત્રીજું શું? સ્તુતિઓ અને પ્રાર્થનાઓ માટે ઋચાઓની રચના કરી એ લોકોએ. પછી પ્રકૃતિને પ્રસન્ન કરવા માટે હોમ હવન અને ભજન કરાવતા હતા. એકદમ સિમ્પલ જ છે, એટલું બધું ખાસ છે નહીં. જેથી આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ કહી શકાય. જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, સિમ્પલ જ છે. 5મો પ્રશ્ન જોઈએ. તો આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો આપણા સાંસ્કૃતિક વારસામાં પ્રાચીન મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા અને કિલ્લાઓ, સાહિત્ય. આ એક જ ફકરામાં લખવાનું છે, પણ તમને ખબર પડે એટલે મેં પોઈન્ટ વાઇઝ લખેલો છે. સાહિત્ય, ભાષા, લિપિ, ગણિત, ખગોળ, શૂન્ય અને વિજ્ઞાનની મહત્વપૂર્ણ શોધો અને સમાજના પ્રાચીન રીતરિવાજો, ઉત્સવો, પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય અને સંગીત જેવી વિવિધ લલિત કળાઓનો સમાવેશ થાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં પહેલું તો મંદિરો, વિહારો, શિલાલેખો. પછી બીજું શોધ કઈ? સાહિત્ય, ભાષા, લિપિ, ગણિત, ખગોળ, શૂન્ય અને વિજ્ઞાનની મહત્વપૂર્ણ શોધો. ત્રીજું સમાજના રીત રિવાજો, ઉત્સવો, પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓ. અને ચોથું આવશે શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય અને સંગીત કળા અને જેવી વિવિધ લલિત કળાઓનો સમાવેશ થાય છે. તમને યાદ રહે એટલે પોઈન્ટમાં લખ્યું છે. બાકી આ પ્રશ્નનો ઉત્તર તમારે એક જ ફકરાની અંદર લખવાનો છે. આપણા સાંસ્કૃતિક વારસામાં પ્રાચીન મંદિરો, શિલાલેખો, એવી રીતે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. લાસ્ટ પ્રશ્ન જોઈ લઈએ. છેલ્લો, ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો વિવિધ તફાવત સમજાવો. તો એનો તફાવત જોઈએ તો પહેલું શું છે? ભારતના પ્રાકૃતિક વારસામાં મોટું જોઈને બધા શું પ્રશ્નો જવાબ ના કરે. આ પહેલો જ મોટો મુદ્દો છે. બરાબર, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે મારી જોડે રહો, હું તમને યાદ કરાવી દઈશ. પ્રાકૃતિક વારસાની અંદર તમારે જે આપણે આગળ યાદ રાખ્યું કુદરતી દ્રશ્યોની અંદર મેં તમને કીધું પ્રમાણે પર્વતો, નદીઓ, ઝરણા, ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો, કોઈ બી 7 થી 8 યાદ રાખો. શું? કોઈ બી 7 થી 8. કેવી રીતે યાદ રાખવાનું? પહેલું 3-3ના જોડમાં યાદ રાખવાનું. પર્વતો, નદીઓ અને ઝરણા. બરોબર, પહેલું પર્વતો, નદીઓ, ઝરણા. બીજું શું? જંગલો, મેદાનો, રણો. 6 યાદ રહી ગયા. હવે ત્રીજું એક જોડી બનાવવાની, વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી. આવી રીતે 3 જોડીમાં બનાવશો તો હું તમને ગેરંટી આપું છું યાદ રહી જશે. પ્રાકૃતિક વારસામાં નદીઓ, પર્વતો, ઝરણાવાળું પહેલું જોડનું. બીજું જંગલો, મેદાનો, રણો કાં તો સાગરો યાદ આવે તો. પછી વનસ્પતિ, જીવજંતુ, પશુ પક્ષી. ઓકે, અને સાંસ્કૃતિક ભાષામાં એવી રીતે એમાં બી રાજમહેલ, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા. હવે દેખો, મંદિર, મસ્જિદ, મકબરા એકમાં આવી ગયું, એક યાદ રહી જશે. મંદિર, મસ્જિદ, મકબરા. ઓકે, હવે મંદિર, મસ્જિદ, મકબરા ત્રણેયમાં શું હોય? દરવાજા હોય, કિલ્લાઓ હોય. બરાબર, તો એ યાદ રહી જશે. કિલ્લાઓ અને દરવાજા. સમજી ગયા? મંદિર, મસ્જિદ, મકબરા, કિલ્લા અને દરવાજામાં હોય. એક યાદ રાખવાનું, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો. ઓકે, ઇમારતો, પછી શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો. આ યાદ રાખી લેજો. 6 થી 7 ખાલી યાદ રાખવાના છે. એક તો મંદિર, મસ્જિદ, મકબરા. મંદિર, મસ્જિદ, મકબરામાં શું હોય? કિલ્લાઓ હોય અને દરવાજા હોય, કિલ્લા, દરવાજા. અને પછી ઇમારતો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, જે તમને યાદ આવે છે. પછી બીજો મુદ્દો શું છે?
પ્રાકૃતિક વારસો પ્રકૃતિએ સર્જેલો છે અને સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત છે. બરાબર, તે પ્રકૃતિ તરફથી અમૂલ્ય ભેટ છે, આમાં તે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. તેણે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. તેને વિકાસ ઐતિહાસિક યુગોની સાથે થયેલો છે. ઓકે, તો આ સ્ક્રીનશોટ લઈ લેજો. બાકીના 3 મુદ્દા તો ઇઝી જ છે, એમાં કોઈ ડાઉટ છે નહીં. પણ પહેલા મુદ્દામાં કદાચ તમને હાર્ડ પડતું હોય, મેં તમને સમજાવી દીધું કેવી રીતે તૈયાર કરવાનું છે. ચેપ્ટર નંબર 2 ની અંદર પહેલો આપણો છે સંગીત રત્નાકરનો પરિચય આપો. તો એની અંદર આપણે જોઈએ તો સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે કરી હતી. કોને કરી હતી? પંડિત સારંગદેવે. તેઓ દેવગિરીમાં રહેતા હોવાથી ઉત્તર અને દક્ષિણ બંને ભારતીય સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના વિવિધ રાગો, સ્વરો અને વાદ્યોને સંપૂર્ણ સમજવા માટે આ ગ્રંથ ઉત્તમ છે. એકદમ સિમ્પલ છે. બરાબર, પહેલી તો રચના કોણે કરી હતી એ લખવાનું. બીજું, પંડિત સારંગદેવ ક્યાં રહેતા હતા એ લખવાનું. ત્રીજું, ગ્રંથવાળી વાત લખવાની. અને ચોથું, એમાં સંગીતના કેવા રાગો છે એ લખવાનું. સિમ્પલ, સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરી લઈએ બીજું, કથકલી નૃત્ય વિશે સમજ આપો. કથકલી એ કેરળ રાજ્યનું અત્યંત પ્રસિદ્ધ અને પ્રાચીન શાસ્ત્રીય નૃત્ય છે. તેમાં પાત્રો ગીરદાર અને સુંદર કલાત્મક વસ્ત્રો તથા મોટો મુકટ ધારણ કરે છે. પાત્રોના ચહેરા પરનું વિશિષ્ટ મેકઅપ એટલે કે મુખત્રિકા તેમના પાત્રના સ્વભાવને પ્રગટ કરે છે. કલાકારો પોતાના મુખના હાવભાવ અને હસ્તમુદ્રાઓ વડે પૌરાણિક કથાઓ રજૂ કરે છે. કથકલીમાં બી એકદમ સિમ્પલ જ છે. પહેલું, કયા રાજ્યનું છે કે કથકલી એ લખવાનું. બીજું, વસ્ત્રો વિશે લખવાનું. ત્રીજું, એના પાત્રોના ચહેરાનું જે મેકઅપ કેવો હોય કે એનો હાવભાવ કેવો હોય એ લખવાનું. ત્રીજું. ચોથું, કલાકારો વિશે લખવાનું. સિમ્પલ. પહેલું શું લખવાનું? કથકલી કયા રાજ્યનું છે. બીજું, એમાં પાત્રો. ત્રીજું, વસ્ત્રો અને હાવભાવ. ચોથું, કલાકારો વિશે. સિમ્પલ. આ 2 પ્રશ્ન થઈ ગયા. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. વાત કરી લઈએ હવે આપણે ત્રીજો પ્રશ્ન. લોથલના કારીગરો ધાતુમાંથી શું શું બનાવતા હોવાનું જણાવે છે. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. અહીંયા એવું લખી શકાય, શરૂઆત એવી કરી શકાય, લોથલના કારીગરો ધાતુઓમાંથી તાંબા અને કાંસામાંથી દાંતરડા, વાંસલા અને છરી જેવા વિવિધ ઓજારો બનાવતા હતા. ધાતુકામ માટે વપરાતી સોય અને અણીદાર આર, માછલી પકડવા માટે ખાસ ધાતુના કાંટા, રોજિંદા વપરાશના વાસણો, ધાતુની મૂર્તિઓ અને શણગારના અલંકારો બનાવતા હતા. આટલી વસ્તુ આ તમે એક જ ફકરાની અંદર લખજો. આ તો મેં પોઈન્ટ વાઇઝ એટલા માટે લખ્યું છે કે તમને ખબર પડે. ઓકે, એટલે તમારે આવી રીતે એવું લખવાનું છે કે લોથલના કારીગરો ધાતુઓમાંથી અહીંથી સ્ટાર્ટ કરવાનું, આ બધું લખવાનું. ઓકે, આઈ હોપ કે તમને સમજાવ્યું હશે. વાત કરી લઈએ આગળ. રાસનો પરિચય આપો. વેરી આઈએમપી પ્રશ્ન. રાસ એ ગોળાકારે ફરતા સંગીત અને ગીતો સાથે નૃત્ય કરવાની પ્રાચીન ભારતીય કળા છે, જે તમે ગરબા ગાઓ છો, તમને ખબર છે. શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હોવાની કથા પ્રસિદ્ધ છે. બીજી, શ્રી કૃષ્ણવાળી સ્ટોરી લખવાની. ત્રીજું, ગુજરાતમાં નવરાત્રિ અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં દાંડિયા રાસનું વિશેષ મહત્વ છે. દાંડિયા રાસ અને ગોપ ગુંથન રાસ એ ગુજરાતના ખૂબ જાણીતા પ્રકારો છે. સિમ્પલ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે આપણે વાત કરી લઈશું પ્રશ્ન નંબર 5. સિદ્દીઓના ધમાલ નૃત્યનો પરિચય આપો. તો પહેલું, સિદ્દીઓનું ધમાલ નૃત્ય ક્યાંથી છે એ લખવાનું. મૂળ આફ્રિકાના અને હાલ ગીરની મધ્યમાં જાંબુર ગામે વસેલા સિદ્દીઓનું આ લોકનૃત્ય છે. તેમાં કોળીઓ અને ભરેલા નાળિયેરના કોચલા પર કપડું બાંધી તૈયાર કરેલ મસીરા વગાડાય છે. મોરપીંછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોર ફરીને લયબદ્ધ નૃત્ય કરવામાં આવે છે. પશુ પંખીઓના અવાજની નકલ કરી હોહોના આરોહ અવરોધ સાથે આ નૃત્ય થાય છે. તો આ સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. સિદ્દીઓના ધમાલ નૃત્યનો પરિચય એકદમ વેરી આઈએમપી પ્રશ્ન છે. વાત કરી લઈએ આગળ. રાજસ્થાનનું બિકાનેર શહેર જળતર કામ માટે જાણીતું છે. આ બી એક મોસ્ટ આઈએમપી કહી શકાય. બિકાનેરના કારીગરો જળતર કામની પ્રાચીન કળામાં અદ્ભુત નિપુણતા ધરાવે છે. બરોબર. પછી સોના ચાંદીના ઘરેણામાં હીરા, માણેક અને પન્ના અને મોતી જેવા રત્નો જડીને આકર્ષક બનાવાય છે. હાર, દમણી, નથણી, ઝુમર, કડા અને વીંટીઓ પર બારીક જળતર કામ થાય છે. રાજા મહારાજાઓના સમયથી બિકાનેરનું જળતર કામ ભારતભરમાં પ્રખ્યાત છે. સિમ્પલ, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો આ 6 પ્રશ્ન તમારા થઈ ગયા ચેપ્ટર નંબર 2 ના. વાત કરી લઈએ હવે તમારો ચેપ્ટર નંબર 3.
ચેપ્ટર નંબર 3ની આપણે વાત કરીએ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય. એમાં ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં કયા કયા મંદિરોની રચના થઈ છે? તો ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં પ્રભાસ પાટણનું સોમનાથ મંદિર અને દ્વારકાનું જગત પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર. ઓકે, પહેલું સોમનાથ મંદિર અને બીજું દ્વારકાધીશ મંદિર. એકદમ સિમ્પલમાં યાદ રાખવું હોય તો. પછી અંબાજીનું બનાસકાંઠા એટલે કે અંબાજીનું જે મંદિર છે બનાસકાંઠામાં આવેલું છે. બહુચરાજીનું મંદિર મહેસાણામાં આવેલું છે અને પાવાગઢનું મહાકાળી માતાનું મંદિર. આ જે યાદ રાખજો, મહાકાળીનું મંદિર ક્યાં આવેલું છે એ તમને જોડકાની અંદર અડધી વખત પૂછાતું હોય છે. મેં જોયું છે ત્યાં સુધી. એક વખત આ ક્વેશ્ચન પૂછાયેલો છે, બહુચરાજીનું મંદિર જોડકાની અંદર મૂકેલો હતો મહેસાણામાં. ઓકે, પછી અંબાજીવાળો બી પૂછાયેલો છે, બનાસકાંઠાવાળો, એટલે યાદ રાખજો. ઓકે, મોઢેરાનું કલાત્મક સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર એવું કહી શકાય. ડાકોરનું રણછોડરાયજી મંદિર અને શેત્રુંજય પર્વત પાલિતાણા પર આવેલા ભવ્ય જૈન દેરાસરો. એકદમ સિમ્પલ છે. સિમ્પલ એવું યાદ રાખી શકાય કે પાટણનું સોમનાથ મંદિર, દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, અંબાજી એટલે કે બનાસકાંઠામાં અંબાજી આવેલું છે, મહેસાણામાં બહુચરાજીનું મંદિર આવેલું છે, પાવાગઢનું મહાકાળી માતાજીનું મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, ડાકોરનું રણછોડરાયજીનું મંદિર અને શેત્રુંજય પર્વત અને જૈન દેરાસરો. સિમ્પલ સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરી લઈએ ભારતમાં કયા કયા સ્થળોએથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો પ્રાપ્ત થયા છે? ગુજરાતમાંથી લોથલ, અમદાવાદ, રંગપુર, સુરેન્દ્રનગર, ધોળાવીરા, કચ્છ, રોજડી. આ યાદ રાખી લેજો, પૂછાય છે. બરોબર. રાજસ્થાનમાંથી કાલીબંગન, જ્યાં ખેડેલા ખેતરના પુરાવા મળ્યા, એટલે કે રાજસ્થાનથી કાલીબંગન. બરોબર, કાલીબંગન એટલે ખેડેલા ખેતરના પુરાવા મળ્યા. પંજાબમાંથી રોપડ અને હરિયાણામાંથી બનવાલી તેમજ રાખી ઘટી. બરાબર. અખંડ ભારતના પશ્ચિમ ભાગમાંથી હડપ્પા અને મોહેન્જો દડો, આ બધા શું મળ્યા? અવશેષો મળ્યા. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, વાત કરી લઈએ આગળ. સાંચીના સ્તૂપ વિશે માહિતી આપો. સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? પહેલું તો મધ્યપ્રદેશમાં આવેલો છે. તે મૌર્યકાળ દરમિયાન બંધાયો હતો. આ અસલ સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકના સમયમાં ઈંટો વડે થયું હતું. તે હાલના સ્તૂપ કરતાં કદમાં અડધો હતો અને બૌદ્ધ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તે અર્ધગોળાકાર ગુમ્મટ આકારનું પવિત્ર સ્મારક છે. સિમ્પલ છે. સાંચીના સ્તૂપ વિશે સ્ક્રીનશોટ લઈ લેજો. તો તમારો નેક્સ્ટ પ્રશ્ન છે, સારનાથના સ્તંભનો પરિચય આપો. તો સારનાથના સ્તંભ સમ્રાટ અશોકના સમયની શિલ્પકલાનો સર્વોત્તમ નમૂનો છે. સ્તંભની ટોચ પર પરસ્પર પીઠ જોડીને ઊભેલા 4 સિંહોની આકૃતિ છે. સિંહોની નીચે ચારેય દિશામાં ધર્મચક્ર કંડારવામાં આવ્યું છે. આ સ્તંભના ધર્મચક્રને રાષ્ટ્રધ્વજમાં અને સિંહોની આકૃતિને ભારતની રાષ્ટ્રમુદ્રા તરીકે સ્વીકારવામાં આવ્યા છે. સિમ્પલ છે. સારનાથનો સ્તંભ આઈએમપી કહી શકાય. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, જેથી તમે તૈયાર બી કરી શકો અને તમારું અસાઇનમેન્ટનું સોલ્યુશન બી થઈ શકે. નોટબુકમાં નોટ ડાઉન કરવું તો કરી લેજો. લેટ્સ ગો. આપણો 5મો પ્રશ્ન, ગોપુરમ સ્થાપત્યનું મહત્વ સમજાવો. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. દક્ષિણ ભારતમાં પાંડે શાસકોના સમયમાં બનેલા મંદિરોના ભવ્ય પ્રદેશ દ્વારને ગોપુરમ કહે છે. ગોપુરમ ઉપરથી અર્ધગોળાકાર અને નીચેથી પહોળા તથા બહુમાળી હોય છે. પ્રવેશ દ્વારો પર સુંદર અને કલાત્મક દેવદેવીઓના શિલ્પો કંડારેલા હોય છે. ગોપુરમ દૂરથી જ મંદિરની વિશાળતા અને ભવ્યતાનો આકર્ષક પરિચય કરાવે છે. દાખલા તરીકે મીનાક્ષી મંદિર અને મદુરાઈ મંદિર. તો એકદમ યાદ રાખજો, ગોપુરમની પહેલાં વ્યાખ્યા લખવાની છે. ગોપુરમ કેવું છે? આકારમાં કેવું છે? અર્ધગોળાકાર છે, નીચેથી પહોળા અને બહુપાળી હોય છે. ત્રીજું, એના પ્રવેશ દ્વાર વિશે લખવાનું છે. ચોથું, ગોપુરમની વિશાળતા લખવાની છે. સિમ્પલ. વાત કરી દઈએ પ્રશ્ન નંબર 6. પ્રાચીન ભારતના નગરોના કયા મુખ્ય 3 વિભાગો જોવા મળે છે? તો શાસક અધિકારીઓનો ગઢ, અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર અને ત્રીજું છે સામાન્ય પ્રજાજનોના આવાસો ધરાવતું નીચલું ગઢ. હવે દેખો, શાસક અધિકારીઓના ગઢની અંદર શું લખવાનું? ઊંચા ઓટલા પર બનેલો સુરક્ષિત ભાગ. અન્ય અધિકારીઓના આવાસો ધરાવતું ઉપલું નગર, એમાં રક્ષણાત્મક દિવાલો અને 2 થી 5 ઓરડાવાળા મકાનો. હાથે ગળેલી ઈંટોથી બનેલા મકાનો. આ 3 વિભાગો સુવ્યવસ્થિત રસ્તાઓ અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાથી જોડાયેલા રહેતા. ઓકે, એકદમ સિમ્પલ છે. 3 તમે ભાગ લખો એટલે પતી ગયું. બરોબર. શાસક અધિકારીઓનો ગઢ, અન્ય અધિકારીઓનો આવાસ ધરાવતું ઉપલું નગર અને આ નીચલું નગર. આ શાસક અધિકારીનો ગઢ છે, આ ઉપલું નગર છે, આ નીચલું નગર છે. સિમ્પલ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર
2 અને ચેપ્ટર નંબર 3નું અસાઇનમેન્ટ સોલ્યુશન આ 6 પ્રશ્નો આપણે કમ્પ્લીટ કર્યા સેક્શન બીમાંથી. તો ચેપ્ટર નંબર 4 પ્રકરણ 4 બરાબર ભારતનો સાહિત્યિક વારસો. ઓકે, ભારતનો સાહિત્યિક વારસો. એમાં પ્રશ્ન નંબર 1 છે કે મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. બરાબર, મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. તો કલ્હણે કાશ્મીરના ઇતિહાસ પર આધારિત ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ રાજતરંગીણી રચ્યો. સોમદેવે કયો રચ્યો? સોમદેવે વાર્તાઓનો મહાગ્રંથ કથા સરિત સાગર રચ્યો. જયદેવે સંસ્કૃતનું અત્યંત મધુર અને પ્રસિદ્ધ કાવ્ય કયું હતું? ગીત ગોવિંદમ લખ્યું. બરાબર, આ તમને આર્યું જે છે તમને પૂછાઈ શકે છે 1 માર્ક્સમાં. ઓકે, તો યાદ રાખી લેજો. બરાબર, પછી છે દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જેવા આચાર્યોએ ઉપનિષદો અને ગીતા પર ભાષ્યો રચ્યા. કોને ગીતા પર ભાષ્યો રચ્યા હતા? તો શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જેવા આચાર્યોએ ઉપનિષદો અને ગીતા પર ભાષ્યો રચ્યા હતા. બરાબર, પ્રશ્ન 2 છે કે યજુર્વેદ વિશે સમજૂતી આપો. તો યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. તેમાં યજ્ઞ કરતી વખતે બોલવામાં આવતા જે મંત્રો હોય એ ક્રિયાવિધિનું વર્ણન કરે છે. આ વેદ ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં રચાયેલા હોય છે. યજ્ઞકાળમાં વિવિધ અનુષ્ઠાનો માટે ચોક્કસ નિયમો તેમાં આપેલા હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા આપણા 2 પ્રશ્ન. બરાબર, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. બાકી આપણે આગળ વધીએ હવે. બરાબર, પ્રશ્ન નંબર 3 કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? કયા કયા? પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પારી ભાષામાં રચાયેલું છે અને તેને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. બરાબર, 3 ભાગ હોવાથી તેને ત્રિપિટક કહે છે. બરાબર, 3 ભાગમાં વહેંચે છે અને ત્યાંથી ત્રિપિટક કહે છે. પહેલું કે સૂત એટલે કે સૂત પિટક ભગવાન બુદ્ધના સંવાદો અને ઉપદેશનો સંગ્રહ છે. બરાબર, પહેલામાં. વિનય પિટકમાં શું છે? બૌદ્ધ ભિક્ષુઓ અને સંઘનો નિયમ સંગ્રહ છે. અભિધમ પિટકમાં શું છે? બૌદ્ધ ધર્મના ગૂઢ દાર્શનિક સિદ્ધાંતોનું વર્ણન કરેલું છે. બરાબર, કેટલા 3 પિટકો છે. બરાબર, સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. બરાબર, પછી છે ચોથું, પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો. તો ઋગ્વેદ ભારતનો સૌથી પ્રાચીન સાહિત્ય ગ્રંથ અને પ્રથમ વેદ છે. તેમાં કુલ 10 મંડળ 1028 ઋચાઓનો સમાવેશ થાય છે. તેમાં મોટા ભાગની ઋચાઓ દેવોની સ્તુતિઓ છે. દાખલા તરીકે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, ઉષા. તેમાં ઉષા એ સવારની સ્તુતિ કરતા કાવ્યો અને અત્યંત સુંદર કાવ્યાત્મક છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન જે છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર, આ તમારે ક્વેશ્ચન યાદ રાખી દેવાનો. બરાબર, પછી આમાંથી તમને 1 માર્ક્સમાં આર્યું પૂછાઈ શકે છે કે તેને જે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એ 3 ભાગમાં વહેંચાયેલું હોવાથી તેને શું કહેવામાં આવે છે? ત્રિપિટક કહેવાય છે. આ 1 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. બરાબર, પછી આ યજુર્વેદ પણ તમને પૂછાઈ શકે છે. આ પણ આઈએમપી છે. બરાબર, પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 5મો ક્વેશ્ચન છે કે વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપાસક હતો? કઈ રીતે? વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય સાહિત્યના પરમ ઉપાસક અને વિદ્વાન હતા. કોણ હતું? કૃષ્ણદેવરાય. સમ્રાટ કૃષ્ણદેવરાય જે પરમ ઉપાસક અને વિદ્વાન હતા. તેમણે પોતે તેલુગુ ભાષામાં આમુક્તમાલ્યદા નામના શ્રેષ્ઠ ગ્રંથની રચના કરી હતી. કયા? આમુક્તમાલ્યદા નામના શ્રેષ્ઠ ગ્રંથની રચના કરી હતી. તેમની સંસ્કૃત ભાષામાં પણ નાટકો અને ગ્રંથો લખ્યા હતા. કૃષ્ણદેવરાયે સંસ્કૃત ભાષામાં પણ નાટકો અને ગ્રંથો લખ્યા હતા. બરાબર, તેમની દરબારમાં તેલુગુ સાહિત્યના 8 વિદ્વાન કવિઓને આશ્રય આપીને સાહિત્યને ઉત્તેજન આપ્યું હતું. બરાબર, ઉત્તેજન આપ્યું હતું.
બરાબર. વિજયનગરનો કયો સમ્રાટ ઉપાસક હતો? તો વિજયનગરનો કૃષ્ણદેવરાય, જે કૃષ્ણદેવરાય ઉપાસક અને વૃદ્ધાન હતા. તેમને તેલુગુ ભાષામાં આમુક્ત માલ્યદા નામના શ્રેષ્ઠ ગ્રંથની રચના કરી હતી. તેમણે સંસ્કૃત ભાષામાં પણ નાટકો અને ગ્રંથો લખ્યા હતા અને તેમને દરબારમાં તેલુગુ સાહિત્યના 8 વૃદ્ધાન કવિઓને આશ્રય આપીને સાહિત્યને ઉત્તેજન આપ્યું હતું. બરાબર. હવે આપણે આગળ વધીએ. ભારતની પ્રાચીન વિદ્યાપીઠો કઈ કઈ હતી? આ વિદ્યાપીઠોની મુલાકાત કયા કયા ચીની યાત્રીઓમાં લીધી હતી? તો પ્રાચીન વિદ્યાપીઠો કઈ કઈ હતી? નાલંદા, જે બિહારમાં આવે છે, તક્ષશિલા, જે ગાંધારમાં આવે છે, વલ્લભી, જે ગુજરાતમાં છે, અને વારાણસી, જે કાશીમાં છે. આ કેન્દ્રો વિશ્વભરમાં વિદ્યાર્થી માટે ઉચ્ચ શિક્ષણ અને સંશોધનના કેન્દ્રો હતા. બરાબર. એક ચીની યાત્રી હતો હ્યુએન સાંગ અને ઇતિસિંગ એ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લઈ વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો. ચીની યાત્રી ફાહિયાન એ પણ ભારતના વિવિધ ઐતિહાસિક અને વિદ્યા કેન્દ્રોની મુલાકાત લીધી હતી. બરાબર. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ 5મા અને 6ઠ્ઠાનો સ્ક્રીનશોટ લઈ લેજો. એમાંથી આ પ્રશ્ન પૂછાવાની શક્યતા રહી શકે છે. બરાબર. IMP પ્રશ્ન 6ઠ્ઠો. પ્રકરણ નંબર 5 જોઈએ કે પ્રકરણ નંબર 5 કયો છે? ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. પહેલું કે જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો અને અથવા વરામિહિરે જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન જણાવો. વરામિહિરે જ્યોતિષશાસ્ત્રને 3 મુખ્ય ભાગમાં વહેંચ્યું છે. બરાબર. 3 મુખ્ય ભાગમાં વહેંચ્યું છે. કયા 3 મુખ્ય ભાગમાં? તંત્ર, હોરા અને સંહિતા. બરાબર. તેમને બૃહદ સંહિતા અને બૃહદ જાતના નામના મહત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી છે. આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ગ્રહોની ગતિ, પૃથ્વી પર તેમની અસરો, વાસ્તુશાસ્ત્ર અને શુભ અશુભ મુહૂર્તનું વિશ્લેષણ કર્યું. તેમણે જ્યોતિષ દ્વારા ભૂગર્ભ જળ, ધરતીકંપ, વરસાદની આગાહી અંગે ચોક્કસ વિગતો આપી છે. વરામિહિર એક જ્યોતિષશાસ્ત્ર છે. એમને 3 મુખ્ય ભાગમાં જો હું તમને જે રીતે સમજાવી દઉં. વરામિહિર એક જ્યોતિષશાસ્ત્ર છે. એમને 3 ભાગોમાં વહેંચ્યું છે: તંત્ર, હોરા અને સંહિતા. તેમને 2 ગ્રંથો બનાવ્યા હતા. એક બૃહદ સંહિતા અને એક બૃહદ જાતક નામના મહત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી હતી. બરાબર. ગ્રહોની ગતિ, પૃથ્વી પર તેમની અસરો, વાસ્તુશાસ્ત્ર અને અશુભ અશુભ મુહૂર્તોનું વિશ્લેષણ કરીને એ મુહૂર્ત પણ કાઢતા હતા. બરાબર. જ્યોતિષ દ્વારા ભૂગર્ભ જળ, ધરતીકંપ, વરસાદની આગાહી અંગે ચોક્કસ વિગતો આપતા હતા. બસ મિત્રો. બીજો ક્વેશ્ચન છે કે રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના મહાન બૌદ્ધ આચાર્ય અને રસાયણશાસ્ત્રી હતા. નાગાર્જુન કોણ હતા? નાલંદા વિદ્યાપીઠના મહાન બૌદ્ધ આચાર્ય અને રસાયણશાસ્ત્રી હતા. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય માંજરી નામના પ્રમાણભૂત રસાયણ ગ્રંથો લખ્યા હતા. તેમણે સૌપ્રથમ પારાની ભસ્મ બનાવી અને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધો વાપરવાની નવીન પદ્ધતિઓ દાખલ કરી હતી. નાગાર્જુન જે હતા એ નાલંદા વિદ્યાપીઠના પહેલાં તો બૌદ્ધ આચાર્ય અને રસાયણશાસ્ત્રી હતા. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના પ્રમાણભૂત રસાયણ ગ્રંથો લખ્યા હતા. બરાબર. તેમણે સૌપ્રથમ પારાની ભસ્મ બનાવી ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. એટલે એમણે પારાની ભસ્મ ઔષધિ બનાવી હતી, એ લોકોને વાપરવાની ભલામણ કરી. બરાબર. વનસ્પતિ ઔષધિ સાથે રસાયણ ઔષધો વાપરવાની નવીન પદ્ધતિઓ પણ દાખલ કરી હતી. બરાબર. આ 2 પ્રશ્નો હતા. બરાબર. આ 2 પ્રશ્નો જોઈ લેજો. એમાંથી આ જે પ્રશ્ન જે છે એ તમે યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. IMP છે, આ પણ જોઈ લેજો. બરાબર. એકવાર હવે આગળ વધીએ. આગળ ત્રીજો ક્વેશ્ચન છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ દર્શાવો. વૈજ્ઞાનિક શોધોએ માનવ જીવનને વૈજ્ઞાનિક જે શોધ જે થઈ છે એમાં માનવ જીવનને સરળ, ઝડપી, સુરક્ષિત અને સુખમય બનાવ્યું છે. બરાબર. એટલે કે બધું
બધું જે કામ જે છે એ ઝડપી થાય છે, ટાઈમ પણ બચી જાય છે, બરાબર. અંતર ઘટી જતા વિશ્વના દેશો વચ્ચે સંદેશા વ્યવહાર અને પરિવહન અત્યંત ઝડપી બન્યા છે. એટલે કે વિદેશમાં આપણે વાત કરવી હોય તો પણ આપણે વાત કરી શકીએ છીએ વિડીયો કોલમાં, બરાબર. કૃષિ, ઉદ્યોગો, દવાઓ અને સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન અને ક્ષમતામાં જંગી વધારો થયો છે. માનવીના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવતા અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજો દૂર થયા છે. એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ વધતા માનવ જીવનમાં ઘણો બધો ફાયદો થાય છે, બરાબર. જેમ કે એમનું જીવન સુખમય થઈ ગયું છે, બરાબર. જે કામ જે છે ઝડપી બની ગયું છે, સરળ બની ગયું છે અને ટાઈમ પણ બચી ગયો છે, બરાબર. હવે ચોથો ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભારતીય સંસ્કૃતિ વિશેષતાઓ કઈ કઈ છે? પ્રાચીનતા અને સાતત્ય, બરાબર. પ્રાચીનતા અને સાતત્યમાં શું આપેલું છે? હજારો વર્ષોથી પોતાની અવિરત પરંપરા જાળવી રાખી છે. હજારો વર્ષોથી પોતાની અવિરત પરંપરા જાળવી રાખી છે. સર્વધર્મ સંભાવ એટલે કે વસુધૈવ કુટુંબકમ સંહિતાનું ઉદાર અને વૈશ્વિક ભાવના. આધ્યાત્મિક અને ભૌતિક સમન્વય એટલે કે ધર્મ અને વ્યવહારિક વિજ્ઞાનનો અનોખો સમન્વય. વિવિધતામાં એકતા એટલે કે વિવિધ ભાષાઓ, ધર્મો અને જાતિઓ વચ્ચે એકતા અને શાંતિ એટલે કે ગમે તેવા ધર્મો અલગ અલગ હોય, ગમે તેવી ભાષાઓ અલગ અલગ હોય, ગમે તેવી જાતિઓ અલગ અલગ હોય, પરંતુ જે એકતા હશે તો શાંતિ બની રહેશે, બરાબર. તો આ યાદ રાખી લેજો, બરાબર. જે ચાર જે છે કયા ચાર છે? એક તો પ્રાચીનતા અને સાતત્ય, સર્વધર્મ સંભાવ, આધ્યાત્મિક અને ભૌતિક સમન્વય, વિવિધતામાં એકતા, બરાબર. પાંચમો ક્વેશ્ચન છે રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતાઓ જણાવો. નાલંદા વિદ્યાપીઠ પાસે રસાયણશાસ્ત્રનો પ્રયોગ સંશોધન માટે પોતાની સ્વતંત્ર અને પ્રયોગશાળામાં જ હતી. એટલે કે નાલંદા વિદ્યાપીઠ પાસે રસાયણશાસ્ત્રનો જે પ્રયોગ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર પ્રયોગશાળા હતી. ધાતુઓ ગાળવા અને ભસ્મ બનાવવા વિશિષ્ટ પ્રકારની ભઠ્ઠીઓ તૈયાર કરવાઈ હતી. સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની 7.5 ફૂટ ઇંચ 1 ટન વજનની તાંબાની મૂર્તિ ઉત્તમ નમૂનો હતો. નાલંદામાંથી પ્રાપ્ત 18 ફૂટ ઊંચી તાંબાની બૃહદ પ્રતિમા અને પ્રાચીન રસાયણ કળાની ભવ્યતા દર્શાવે છે. એટલે કે નાલંદા વિદ્યાપીઠમાં રસાયણના ઉપયોગો માટે એક અલગથી રસાયણ પ્રયોગશાળા બનાવી હતી. તેમાં ધાતુઓ ગાળવા, ભસ્મ બનાવવા માટે વિશિષ્ટ પ્રકારની ભઠ્ઠીઓ તૈયાર કરી હતી. સુલતાનગંજમાંથી બુદ્ધની 7.5 ફૂટ ઇંચ 1 ટન વજનની તાંબાની મૂર્તિ ઉત્તમ નમૂનો છે, બરાબર. નાલંદામાં પ્રાપ્ત 18 ફૂટ ઊંચી તાંબાની બૃહદ પ્રતિમા પ્રાચીન રસાયણ કળાની ભવ્યતા દર્શાવે છે. એટલે કે જે નાલંદા જે સ્કૂલ જે છે, નાલંદા જે વિદ્યાપીઠ જે છે એમાં રસાયણ વિદ્યાના એવા ઘણા બધા પ્રયોગો થઈ ગયા છે જે રસાયણશાસ્ત્રી તરીકે મતલબ કે વિશેષતા છે એમાં નાલંદામાં રસાયણની, બરાબર. પછી આ 3, 4 અને 5 થઈ ગયા છે. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. આપણે આગળ વધીએ. ઓકે, હવે આપણે 8મું પ્રકરણ જોઈએ, કુદરતી સંસાધનો, બરાબર. કુદરતી સંસાધનોમાં પહેલો ક્વેશ્ચન છે કાળી જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે, સમજાવો. આ IMP ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. ઓકે, તો કાળી જમીન ચીકણી, ફળદ્રુપ અને લાંબો સમય બીજ સંગ્રહવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. જે કાળી જમીન જે છે ચીકણી, ફળદ્રુપ અને લાંબો સમય બીજ સંગ્રહ કરે એવી અદ્ભુત ક્ષમતા ધરાવે છે. તેમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે. આ તમામ પોષક તત્વો અને બીજ સંગ્રહ શક્તિ કપાસના પાક માટે સર્વોત્તમ અનુકૂળ છે. આ જમીનમાં કપાસનું મબલખ ઉત્પાદન થતું હોવાથી તેને કપાસની કાળી જમીન પણ કહે છે, બરાબર. એટલે તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે, બરાબર, કે કાળી જમીનને બીજા કયા નામથી ઓળખાય છે? તો કાળી જમીનને કપાસની કાળી જમીન પણ
કહે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. બીજો ક્વેશ્ચન છે કે પર્વતીય જમીન કોને કહેવાય? બરાબર. પર્વતીય જમીન કોને કહેવાય? હિમાલય અને પર્વતીય ઢોરાઓ પર 2700થી 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી જમીનને કઈ જમીન કહે છે? પર્વતીય. એટલે કે જે ઊંચી જમીન હોય, પર્વતીય જમીન હોય, પર્વત એટલે કે ઊંચી હોય, એને આપણે પર્વતીય જમીન કહીશું. આ જમીનનું સ્તર ખૂબ પાતળું અને અપરિપક્વ એટલે કે કાચું હોય છે. બરાબર. એટલે કે પાકી જમીન નહીં હોતી, કાચી જમીન હોય. તેમાં જૈવિક દ્રવ્યો અને સેન્દ્રિય તત્વોનું પ્રમાણ મધ્યમ હોય છે. તે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અસમની ખીણોમાં જોવા મળે છે. બરાબર. યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે. પ્રશ્ન નંબર 3 જોઈએ કે રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. આ પણ IMP છે, યાદ રાખી લેજો. ઓકે. આ જમીન જે છે સૂકી હોય છે. બરાબર. રણ જમીન કેવી સૂકી હોય અને અર્ધ સૂકી આબોહવા ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ, છિદ્રાળુ અને ઓછી ફળદ્રુપતા ધરાવતી હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે, સેન્દ્રિય તત્વોની ઉણપ પણ હોય છે. બરાબર. સિંચાઈની સુવિધાથી તેમાં બાજરી અને જુવાર જેવા પાક લઈ શકાય છે. એટલે કે રણ પ્રકારની જો જમીન હોય તો આપણે બાજરી અને જુવાર જેવા પાક લઈ શકીએ છીએ. બરાબર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4. ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે? તો પહેલું જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે કઈ 8 પ્રકારો છે. પહેલાં તો બરાબર 8 પ્રકારો વહેંચવામાં આવ્યા છે. કાંપની જમીન, રાતી જમીન એટલે કે લાલ જમીન, કાળી જમીન એટલે કે રેગુર જમીન, ચોથી એટલે કે લેટેલાઇટ જમીન, પાંચમી રણ પ્રકારની જમીન, છઠ્ઠી પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું દલદલ કે પીટ પ્રકારની જમીન. વિદ્યાર્થી મિત્રો આ હતી 8 જમીન. આ પણ એક મોસ્ટ IMP ક્વેશ્ચન છે. આ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. કે 8 જમીનના પ્રકારો તો યાદ રાખી લેજો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 9ની આપણે વાત કરી લઈએ, વન અને વન્યજીવ સંસાધન. એમાં પહેલો પ્રશ્ન છે અભયારણ્ય એટલે શું? મોસ્ટ IMP પ્રશ્ન છે. બરાબર. 2 માર્ક્સની અંદર પૂછાયો પ્રશ્ન છે. જે વન્યજીવોના અસ્તિત્વ પર જોખમ હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન. ઓકે, વાંધો નહીં. જોખમ હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર. શું? જે વન્યજીવોના અસ્તિત્વ પર જોખમ હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર હોય તેને અભયારણ્ય કહે છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર ચોક્કસ કાયદાકીય પ્રક્રિયા દ્વારા કરી શકે છે. ત્રીજું, સ્થાનિક સત્તાતંત્રની મંજૂરી મેળવીને પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે ગીર અભયારણ્ય, પેરિયાર, નળ સરોવર અને પક્ષી અભયારણ્ય. પહેલામાં વ્યાખ્યા લખી. જે વન્યજીવોના અસ્તિત્વ પર જોખમ હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એટલે અભયારણ્ય. બીજામાં તેની સ્થાપના વિશે લખી. ત્રીજું, છૂટ મેળવી શકાય છે. અને ચોથું ઉદાહરણ. સિમ્પલ, સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીએ બીજો પ્રશ્ન, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો તેની રચના એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના તમારે લખવાનું. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો યુનેસ્કોના માર્ગદર્શન દ્વારા કરવામાં આવે છે. બરાબર. તે સમગ્ર વિસ્તારની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરે છે. એટલે કે જૈવ આરક્ષિત વિસ્તાર જે છે એ શું કરે છે? પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરે છે. આ ક્ષેત્રમાં તમામ પ્રકારની બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કેવો પ્રતિબંધ હોય છે? માનવીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોય છે. ઉદાહરણ તરીકે નીલગિરી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, કચ્છનું રણ. બરાબર. આ તમારા જૈવ આરક્ષિત ક્ષેત્ર થઈ ગયા. પહેલું આંતરરાષ્ટ્રીય માપદંડોવાળું, બીજું પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, ત્રીજું માનવીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં,
અને નીલગિરી, સુંદરવન, કચ્છનું રણ આ બધા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ત્રીજો આપણો આ ચેપ્ટરનો લાસ્ટ પ્રશ્નની આપણે વાત કરીએ. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? અભયારણ્યની સરખામણીમાં વધારે સુરક્ષિત અને સંરક્ષિત કુદરતી વિસ્તાર છે, બરાબર. તેમાં એક કરતાં વધારે પારિસ્થિતિક તંત્રનો સમાવેશ થાય છે. અહીં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. ઉદાહરણ તરીકે કાઝીરંગા, કોર્બેટ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે, આટલા તમારા રાષ્ટ્રીય ઉદ્યાન છે. આની અંદર શું છે? અભયારણ્યની સરખામણીમાં વધારે સુરક્ષિત અને સંરક્ષિત કુદરતી વિસ્તાર છે. એની અંદર પારિસ્થિતિક તંત્રનો સમાવેશ થાય છે. પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે. અને ઉદાહરણ કાઝીરંગા લખો, વેરાવદર લખો, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન લખો, કોર્બેટ લખો. આ 3 પ્રશ્નો થઈ ગયા. સિમ્પલ. હવે આ 3 પ્રશ્નો જોઈ લેજો. હવે આપણે વાત કરી લઈશું ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ. ચેપ્ટર નંબર 10ની અંદર આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ તો એ છે જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? તો રાસાયણિક ખાતરો અને આ મોસ્ટ ટાઈમ થશે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયો છે, એટલે તૈયાર કરીને જોજો. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોની જમીનની ફળદ્રુપતા ઘટે છે અને પ્રદૂષણ વધે છે. રાસાયણિક અસરવાળો ખોરાક ખાવાથી માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. જૈવિક ઉત્પાદનો પોષક તત્વોથી ભરપૂર, કુદરતી સ્વાદવાળા અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. બજારમાં જૈવિક પેદાશોની ભારે માંગ હોવાથી ખેડૂતોને ઊંચા ભાવે મળે છે. સિમ્પલ છે, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? તો 4 મુદ્દા છે, સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરી દઈએ પ્રશ્ન નંબર 2. ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે? ભાલ પ્રદેશમાં મુખ્યત્વે સૂકી ખેતી કરવામાં આવે છે. ભાલ પ્રદેશમાં કેવી ખેતી કરવામાં આવે છે? સૂકી ખેતી કરવામાં આવે છે. ચોમાસામાં જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે ચોમાસું પૂરું થયા પછી પાક લેવામાં આવે છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ બાલિયા ઘઉંનો પાક લેવામાં આવે છે. બાલિયા ઘઉં એટલે કે દાઉદ ખાની ઘઉં, એટલે બીજા શબ્દોમાં એવું કહી શકાય. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ચણાનો પાક પણ લેવાય છે. સ્ક્રીનશોટ લઈ લેજો. ભાલ પ્રદેશવાળું થઈ ગયું. વાત કરી દઈએ ત્રીજો પ્રશ્ન આપણો, હરિયાળી ક્રાંતિ એટલે શું? વેરી 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 આઈએમપી પ્રશ્ન છે. હરિયાળી ક્રાંતિ એટલે શું? સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને સિંચાઈનો સઘન ઉપયોગ કરવો, એને શું કહેવાય? હરિયાળી ક્રાંતિ. ખેતીમાં આધુનિક યંત્રોના ઉપયોગથી કૃષિ ઉત્પાદનમાં થયેલા વિક્રમજનક વધારાને હરિયાળી ક્રાંતિ કહે છે. મુખ્યત્વે ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો. ભારતમાં અનાજની આયાત કરતો દેશ મટી અનાજ ક્ષેત્રે સ્વાવલંબી અને આત્મનિર્ભર બન્યું. ઓકે, સિમ્પલ. આ થઈ ગયું હરિયાળી ક્રાંતિ. વાત કરી લઈએ આગળ, મકાઈનો ઉપયોગ જણાવો. આવી પૂછાતો હોય છે ઘણીવાર પ્રશ્ન. મકાઈ પહાડી અને ગરીબ લોકોના મુખ્ય પૌષ્ટિક ખોરાક તરીકે વપરાય છે. મકાઈ કોનો પૌષ્ટિક ખોરાક છે? તો ગરીબ લોકોનો પહાડી અને ગરીબ લોકોનો મુખ્ય પૌષ્ટિક ખોરાક છે. તેમાંથી પોપકોર્ન, રોટલા, ઢોકળા અને વિવિધ ખાદ્ય વાનગીઓ બને છે. મકાઈમાંથી ખાદ્ય તેલ, ગ્લુકોઝ, સ્ટાર્ચ અને આલ્કોહોલ બનાવાય છે. મકાઈમાંથી શું બનાવાય છે? ખાદ્ય તેલ, એટલે આપણે જે ખાવાનું જે તેલ હોય એ બનાવાય, ગ્લુકોઝ બનાવાય, સ્ટાર્ચ બનાવાય, આલ્કોહોલ બનાવાય. પશુઓ માટે પૌષ્ટિક દાન અને મરઘા બતકાના ખોરાક તરીકે બહોળો ઉપયોગ થાય છે. તો આ 4 મુદ્દા સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરી દઈએ આગળ, કોફીના પાકની અનુકૂળતાઓ જણાવો. 15°C થી 28°C જેટલું અનુકૂળ તાપમાન હોય છે. તમે લખી શકો કોફીના પાકનું તાપમાન 15°C થી 28°C જેટલું હોય છે. 150 થી 200 સેમી જેટલો વાર્ષિક વરસાદ જરૂરી છે કોફીના પાકમાં. પર્વતીય ડોળાવાળી અને લોહ તત્વયુક્ત ફળદ્રુપ જમીન હોય છે, બરાબર. કોફીના પાકમાં કેવી જમીન હોય છે? પર્વતીય ઢોળાવવાળી અને લોહ તત્વ ફળદ્રુપ જમીન હોય છે. કોફીના છોડ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે માટે મોટા છાયાદાર વૃક્ષોની છાયામાં ઉછેર કરવો જોઈએ. ઓકે, સિમ્પલ. તો આ પ્રશ્ન હતો તમારો કોફીવાળો. જોઈ લેજો, કોફીવાળો બી ઉપયોગી છે જ. વાત કરી લઈએ લાસ્ટ પ્રશ્ન, એટલે કે ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત લખો. બરાબર. તો એની અંદર સમય ચોમાસાની શરૂઆતમાં લેવાતો પાક છે, શિયાળાની ઋતુમાં લેવાતો પાક છે રવિ પાક. સમયગાળો ખરીફ પાકની અંદર જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર,
પછી રવિ પાકની અંદર ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ. વાતાવરણની અંદર વધુ વરસાદ અને ભેજવાળી આબોહવા, ઠંડુ અને સૂકું વાતાવરણ અનુકૂળ. ઉદાહરણની અંદર ખરીફ પાકની ઉદાહરણ વાત કરી લે, અનાજના નામ આવશે ડાંગર, મકાઈ, કપાસ, મગફળી, બાજરી. રવિ પાકની અંદર આપણે કઠોળના નામ ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો. સિમ્પલ. તો જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો 4 મુદ્દાઓનો. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 11 ભારત જળ સંસાધન, એની અંદર પહેલું આપણે જોઈએ જળ સંસાધનની સંકલ્પના સમજાવો. 4 મુદ્દા છે, ફટાફટ જોઈશું. જળ એ કુદરત તરફથી મળેલી મર્યાદિત અને અત્યંત અમૂલ્ય કુદરતી સંપત્તિ છે. બીજું, સમગ્ર સજીવ સૃષ્ટિ, વનસ્પતિ અને માનવ અસ્તિત્વનો આધાર જળ છે. એટલે કે સજીવ સૃષ્ટિ એટલે બધા જ માનવો થઈ ગયા, જીવજંતુ થઈ ગયા, બરાબર. સજીવ સૃષ્ટિ, વનસ્પતિ, અહીંયા વનસ્પતિનો ઉલ્લેખ કરેલો છે. માનવ અસ્તિત્વનો આધાર જળ છે. બધાને જળની જરૂર છે. તેનો ઉપયોગ પીવા, ઘર વપરાશ, ખેતી અને ઔદ્યોગિક ઉત્પાદનમાં થાય છે. જળ સંસાધનના મુખ્ય 3 સ્ત્રોતો છે: વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. તો જળ સંસાધન જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. સિમ્પલ છે. પહેલું તમારે જળ કેવું છે? મર્યાદિત છે અને અમૂલ્ય ભેટ છે. બીજું શું છે? સમગ્ર સજીવ સૃષ્ટિને જળની જરૂર છે, વનસ્પતિને જળની જરૂર છે. તેનો ઉપયોગ પીવા થાય, ઘર વપરાશમાં થાય, ખેતી માટે થાય, ઔદ્યોગિક ઉત્પાદનમાં થાય. અને ચોથું, એના મુખ્ય સ્ત્રોતો લખી દેવાના: વૃષ્ટિજળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. હેતુલક્ષીમાં બી પૂછાયો પ્રશ્ન છે. હવે તમે એનો સ્ક્રીનશોટ લઈ લીધો, તો આપણે આગળ જોઈશું. બીજો પ્રશ્ન, ભૂમિગત જળના ઉપયોગો જણાવો. ખેતીમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ માટે સૌથી મોટો ઉપયોગ. ભૂમિગત જળનો ઉપયોગ શેમાં થાય? ખેતીમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ માટે સૌથી મોટો ઉપયોગ. ગામડા અને શહેરોમાં લોકોના પીવાના શુદ્ધ પાણી તરીકે ઉપયોગ. ઔદ્યોગિક એકમમાં ઉત્પાદન પ્રક્રિયા અને કુલિંગ માટે વપરાશ. દુષ્કાળ કે નહેરોની ગેરહાજરીમાં પાણીની અછત નિવારણ માટે જીવન રક્ષક સ્ત્રોત જરૂરી છે. એટલે કે ભૂમિગત જળ શેમાં ઉપયોગી છે? દેખો, સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને પરીક્ષાની અંદર તમે લખી શકો છો. તો તમારે લખવાનું, ભૂમિગત જળનો ઉપયોગ નીચે મુજબ થાય છે. પહેલો મુદ્દો લખવાનો, ખેતીમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ માટે સૌથી મોટો ઉપયોગ. બીજો, ગામડા અને શહેરમાં. ત્રીજો અને ચોથો. આવી રીતે તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 3, જળમાં વૃષ્ટિનું શું મહત્વ છે? તો વૃષ્ટિ એ પૃથ્વી પરના જળ સંસાધનનો મૂળભૂત અને મુખ્ય સ્ત્રોત છે. નદીઓ, સરોવરો, તળાવો અને ઝરણા જેવા તમામ પૃષ્ઠીય જળ સ્ત્રોતો વરસાદ પર નિર્ભર છે. વરસાદ દ્વારા જમીનમાં પાણી ઉતરવાથી ભૂમિગત જળનું રિચાર્જિંગ એટલે કે પુનઃ સંચય થાય છે. શબ્દ વાપરવાનો છે, પુનઃ સંચય. ભારતની સમગ્ર ખેતી અને આર્થિક સમૃદ્ધિ વરસાદની નિયમિતતા પર આધારિત છે. જળમાં વૃષ્ટિનું મહત્વ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જે મુદ્દા જે લખ્યા 4 સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને પરીક્ષાની અંદર ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે, વાંચી શકો છો. દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે. શા માટે? તો દક્ષિણ ભારતમાં જે ભૂભાગ ઉચ્ચ પ્રદેશીય અને મુખ્યત્વે સખત ખડકાળ છે. ખડકાળ જમીનને કારણે ત્યાં કૂવા કે બોરવેલ ખોદવા અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ છે. હવે દેખો, ખડકાળ જમીન છે એટલે ત્યાં આપણે કૂવા અને બોરવેલ ખોદી ના શકીએ, એટલે મુશ્કેલ હોય, અને ખોદીએ તો બી ખર્ચાળ થઈ જાય. કુદરતી ખાડાઓ અને ઢોળાવોમાં વરસાદી પાણી રોકીને સરળતાથી તળાવો બનાવી શકાય છે. દક્ષિણની નદીઓ બારમાસી ન હોવાથી તળાવોમાં સંગ્રહાયેલું પાણી સિંચાઈ માટે આશીર્વાદરૂપ બને છે. તો સ્ક્રીનશોટ લઈ લેજો. દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી થાય છે. શા માટે? વાત કરી લઈએ આગળ. ચેપ્ટર નંબર 15 મેં તમને કીધું પ્રમાણે આર્થિક વિકાસનો આપણે જોઈ રહીશું. સમાજવાદી પદ્ધતિના લાભ જણાવો. તો પહેલો મુદ્દો છે, સમાજવાદી પદ્ધતિના લાભ નીચે મુજબ છે, એવું લખી શકાય. પહેલો મુદ્દો શું લખવાનો? સમાજની સાચી જરૂરિયાતો મુજબ જ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. એટલે કે સમાજની જેવી જરૂરિયાતો છે એવી રીતે જ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. પહેલું એવું છે. બીજું, ઉત્પાદનના સાધનો પર રાજ્યોની માલિકી હોવાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો નથી. ઉત્પાદનના સાધનો પર રાજ્યની માલિકી હોવાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે અને ગરીબીનું શોષણ અટકે છે. ગ્રાહકોનું શોષણ થતું નથી અને ભાવ નિયંત્રણમાં રહે છે. આ 4 તમે લાભ લખી શકો છો, બરાબર. સમાજવાદી પદ્ધતિના લાભ એકદમ ઇઝી ભાષામાં લખેલા છે, તૈયાર કરજો, બરાબર છે. રાઈટની ભાષા તમને સમજમાં નહીં આવે.
ઓકે, ચેપ્ટર નંબર 15 છે, પણ આપણે પ્રશ્ન નંબર 2 જોવાના છીએ. સમજાવો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. દેશની રાષ્ટ્રીય આવક અને લોકોની માથાદીઠ આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી અને ઉત્પાદન વધ્યું છે. ગરીબી અને નિરક્ષરતાના દરમાં ઘટાડો થયો છે અને લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પરિવહન જેવી પાયાની સુવિધાઓમાં મોટો સુધારો થયો છે. તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે અને 4 મુદ્દા છે. સિમ્પલ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, આ બી મોસ્ટ ટાઈમ પ્રશ્ન કહી શકાય. જે પેલો આગળ સમાજવાદી પદ્ધતિને લાભ હતો એ ખાસ કરજો, મારા હિસાબથી એ વધારે ઉપયોગી થશે તમારો. ઓકે, વાત કરીશું આગળ. રાજ્યનું સંપૂર્ણ નિયંત્રણ હોવાથી વ્યક્તિગત આર્થિક સ્વાતંત્ર્ય જળવાતું નથી. સ્પર્ધા કે હરીફાઈના અભાવને લીધે નવા સંશોધનો અને ગુણવત્તાને ઉત્તેજન મળતું નથી. તમારે લખવાનું સમાજવાદી પદ્ધતિની ખામીઓ નીચે મુજબ છે. પહેલી ખામી, બીજી ખામી, ત્રીજી ખામી શું લખવાની? ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી કામ કરવાની વ્યક્તિગત ધગશ ઘટતી જાય છે અને અમલદારશાહી અને ભ્રષ્ટાચારનો ભય સતત રહે છે. જો સમાજવાદી પદ્ધતિના ખામીઓ નીચે મુજબ છે એવું લખી શકાય. પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો કરીને તમે આખી ખામીઓ લખી શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમે તૈયાર કરી શકો આવી ઇઝી ભાષામાં. તમને કોઈ આ પ્રશ્ન લખશો, પ્રશ્નનો જવાબ લખશો, 110% કહું છું સાચું પડશે પરીક્ષાની અંદર. ઓકે, તમે એમ ના કહેતા કે ગ્રાઇડનું લખાણ અલગ છે, આ લખાણ અલગ છે. પ્રશ્ન તો સાચું જ પડશે. ઓકે, વાંધો નહીં. ગાઈડની ભાષા પછી અમને યાદ નહીં રહે એમ એટલે. ઓકે, પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો. અર્થતંત્રના પાયાના કુદરત સાથે જોડાયેલા વ્યવસાયોનો આ ક્ષેત્રમાં સમાવેશ થાય છે. પ્રાથમિક ક્ષેત્રની મુખ્ય પ્રવૃત્તિઓ કઈ છે? લખી શકાય. પ્રાથમિક ક્ષેત્રની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે મુજબ છે. પહેલું ખેતી, બીજું પશુપાલન, ત્રીજું ડેરી ઉદ્યોગ અને ચોથું મત્સ્યપાલન. જંગલ પેદાશો એકઠી કરવી અને કાચી ધાતુઓનું ખનન કરવું. વિકાસશીલ દેશોમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો મોટો ફાળો હોય છે. ઓકે, તો સિમ્પલ 4 મુદ્દા જોઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી દઈશું ચેપ્ટર નંબર 15 જ છે, પણ આપણે પ્રશ્ન નંબર 5 જોવાના છીએ. મિશ્ર અર્થતંત્ર એટલે શું? તો આ ખાસ કરજો, મોસ્ટ ટાઈમ બી છે. અર્થ શું છે? જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને સાથે મળીને સહઅસ્તિત્વ ધરાવતા હોય તેવી પદ્ધતિને મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ કહે છે. ખાનગી ક્ષેત્ર બી ધરાવતા હોય અને પેલું જાહેર ક્ષેત્ર બી ધરાવતા હોય, એને સહઅસ્તિત્વ કહેવાય. પહેલી ખામી, આર્થિક અસ્થિરતા અને બંને ક્ષેત્રો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે. બીજી ખામી, જાહેર ક્ષેત્રમાં બિનકાર્યક્ષમતા અને અમલદારશાહીનું જોર રહે છે. ત્રીજી ખામી, એ ખાનગી ક્ષેત્ર પર વધુ પડતા નિયંત્રણોથી વિકાસ ધીમો પડે છે. બરાબર, પહેલી, બીજી અને ત્રીજી ખામી જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે આપણે વાત કરી લઈએ પ્રશ્ન નંબર 6. સમજાવો જરૂરિયાતોનો અગત્યક્રમ નક્કી કરવો પડે છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત અને અગણિત છે, જ્યારે તેને સંતોષવાનો સાધનો મર્યાદિત છે. બધી જરૂરિયાતો એકસાથે સંતોષવી શક્ય હોતી નથી. એ તમને ખબર જ છે, માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોય. ઓકે, બીજું શું કહેવાય? બધી જરૂરિયાતો એકસાથે સંતોષવી શક્ય નથી. હવે તમારી જોડે અત્યારે એ છે પેલું બાઇક છે, બીજાનું જોઈને તમે કહે કે મારે સ્પોર્ટ્સ બાઇક લેવું છે, તો એ અત્યારે હાલ પોસિબલ નથી. આવે સ્પોર્ટ્સ બાઇક આવે, ધીમે ધીમે આવે. ઓકે, ચલો, કઈ જરૂરિયાત વધુ તાકીદની અને અનિવાર્ય છે, જેમ કે ખોરાક, પાણી, શિક્ષણ, તે પહેલાં નક્કી કરવું પડે છે. જે જરૂરિયાત આપણે જરૂરિયાત છે, જે જોવાની જ છે, જે હંમેશા એની નીડ રહેશે જ, એ આપણે પહેલાં નક્કી કરવી પડે છે. ખોરાક, પાણી, શિક્ષણ. વાત કરી દઈએ આગળ. ઉપલબ્ધ આવકમાંથી મહત્તમ સંતોષ મેળવવા માટે જરૂરિયાતોનો અગ્રતાક્રમ નક્કી કરવો અનિવાર્ય છે. જોઈ લેજો, પ્રશ્ન નંબર 6નો સ્ક્રીનશોટ લઈ લેજો. વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન થઈ શકે છે. પ્રશ્ન નંબર 1ની આપણે વાત કરીએ તો ખાનગીકરણના માર્ગો જણાવો. બરાબર, જાહેર સાહસો માટે અનામત રાખેલા ક્ષેત્રોને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવા. સરકારી સાહસોની સંપૂર્ણ કે આંશિક માલિકી ખાનગી ક્ષેત્રને વેચવી. ત્રીજું, જાહેર ક્ષેત્રના એકમોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવું. ચોથું શું હતું? સંયુક્ત સાહસો દ્વારા ખાનગી મૂડીરોકાણ વધારવું. ઓકે, આ 4 પોઈન્ટ છે, જોઈ લેજો.
ખાનગીકરણના માર્ગો નીચે મુજબ છે. પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ અને ચોથો પોઈન્ટ આવી રીતે તમારે લખવાનું રહેશે. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, વાત કરી દઈએ આગળ. વૈશ્વિકીકરણના ગેરલાભો જણાવો. તો એની અંદર ગેરલાભો નીચે મુજબ છે એવું લખી શકો. વૈશ્વિકીકરણના ગેરલાભો. પહેલો મુદ્દો, ગરીબી અને બેરોજગારી દૂર કરવામાં ધારી સફળતા મળી નથી. મોટા બહુરાષ્ટ્રીય ઉદ્યોગો સામે દેશના નાના અને ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું છે. આવકની અસમાનતામાં વધારો થયો છે. ત્રીજું, વિદેશી સ્પર્ધાને લીધે સ્થાનિક ઉત્પાદકો પર જોખમ ઊભું થયું છે. ઓકે, તો જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને દિમાગની અંદર રહે પ્રશ્નો અને તમે નોટ ડાઉન કરી શકો. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO માં જોડાવાથી ભારતને કયા લાભો થવાની સંભાવના છે? વિશ્વના બજારોમાં ભારતીય ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. વિદેશી મૂડીરોકાણ અને આધુનિક ટેકનોલોજી ભારતમાં સરળતાથી આકર્ષાય છે. કૃષિ પેદાશો અને કાપડ ઉદ્યોગની નિકાસ માટે નવા વૈશ્વિક રસ્તાઓ ખુલે છે. આંતરરાષ્ટ્રીય વેપારના ઝઘડાઓનું નિરાકરણ ન્યાયી ધોરણે લાવી શકાય છે. ઓકે, તો આ જુઓ, જોઈ લેજો, આ ચાર મુદ્દા, ચાર પોઈન્ટ આ બી પૂછાવાનો પ્રશ્ન છે. ઓકે, તો વાત કરી લઈએ પ્રશ્ન નંબર 4 ને આપણો લાસ્ટ પ્રશ્ન છે 16મા ચેપ્ટરનો. ટકાઉ વિકાસના ખ્યાલની સમજૂતી આપો. આ બી પૂછાયો પ્રશ્ન છે. જે પેઢીની જરૂરિયાતોનું નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી તેને ટકાઉ વસ્તુ કહે છે. કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ, કરકસરભરો ઉપયોગ અને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. પર્યાવરણની સમતુલા જાળવવી અને પ્રદૂષણનું પ્રમાણ નહિવત રાખવું. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જેવા કે સૌર ઉર્જા, પવન ઉર્જાનો ઉપયોગ પર વિશેષ ભાર મૂકવો. ઓકે, સિમ્પલ. તો આ ટકાઉ વસ્તુ થઈ ગઈ. વાત કરીશું અહીંયા આપણે આગળ ચેપ્ટર નંબર 17, આર્થિક સમસ્યાઓને પડકારો. પહેલો પ્રશ્ન આવશે, વિશ્વ શ્રમ બજાર શાથી ઉદ્ભવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન થઈ જશે તમારો. શિક્ષણ, તાલીમ અને વિશેષ કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે શ્રમિકોનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર જરૂરી છે એવું લખી શકો છો. બીજું, વધુ સારા પગાર, સુવિધાઓ અને કારકિર્દીની ઉત્તમ તકો મેળવવા માટે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. વૈશ્વિકીકરણને કારણે વિદેશોમાં શ્રમ અને ટેકનિકલ જ્ઞાનની મુક્ત હેરફેર વધવાથી વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વૈશ્વિક સ્તરે કુશળ કર્મચારીઓની ભરતી થવાથી બી વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. જોઈ લેજો, 4 પોઈન્ટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તમે એવું ના કહેતા કે ગ્રાઇડની અંદર અલગ લખાણ છે, આની અંદર અલગ લખાણ છે, પેલામાં હેવી લાઈનો આવેલી છે. તો હું તમને કહીશ, આ એકદમ ઇઝી ભાષામાં લખેલું છે, આ લખજો, તમને યાદ રહેશે. ઓકે, વાત કરીએ આગળ. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કયા પગલાં લીધેલા છે? તો લખી શકાય, ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે નીચે મુજબ પ્રયાસો કરેલા હોય છે. જાહેર વિતરણ પ્રણાલી અને અંત્યોદય હેઠળ વાજબી ભાવે અનાજ વિતરણ કરેલું છે. મનરેગા યોજના દ્વારા ગ્રામીણ પરિવારોને વર્ષમાં 100 દિવસની એટલે કે 100 દિવસની રોજગારની ગેરંટી કરેલી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને પાકા મકાનો અને શૌચાલયની સુવિધા છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત તબીબી સારવાર અને મુદ્રા લોન દ્વારા સ્વરોજગાર સહાય કરેલી છે. ઓકે, તો આ 4 યાદ રાખવાનું. એક તો જાહેર વિતરણ પ્રણાલી, બીજું મનરેગા, ત્રીજું પ્રધાનમંત્રી આવાસ યોજના, ચોથું આયુષ્યમાન ભારત યોજના હેઠળ આ બધું કરેલું છે. ઓકે, સરકારે આ પગલાં લીધેલા છે. વાત કરી લઈએ પ્રશ્ન નંબર 3, બેરોજગારી એટલે શું? તેના પ્રકારો જણાવો. તો બેરોજગારીનો પ્રકાર શું છે? જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતી હોય તેને પ્રવર્તમાન વેતન દરે કામ શોધવા છતાં કામ ન મળે તે સ્થિતિને બેરોજગારી કહે છે. આ અત્યારે બેરોજગારી આવી રહી છે. તો તમારે આગળ તમે ધોરણ 11, ધોરણ 12માં કોમર્સમાં કાં તો આર્ટ્સમાં આવશો ત્યારે અર્થશાસ્ત્ર વિષયમાં બી ગરીબી બેરોજગારી આવશે, એટલે ધ્યાન આપજો જેથી તમને આગળ તકલીફ ના પડે. ઋતુગત બેરોજગારી, તો ખેતી ક્ષેત્રે ચોક્કસ ઋતુમાં કામ ન મળવું. પછી પ્રચ્છન્ન બેરોજગારી, એટલે જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય. અન્ય પ્રકારો ઔદ્યોગિક, શિક્ષિત, ચક્રીય, ઘર્ષણની બેરોજગારી, આ બધા એના પ્રકારો છે. બરાબર, તેના પ્રકારો લખવાનું કે બેરોજગારીના પ્રકારો નીચે મુજબ છે.
એ મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, કાં તો પ્રચ્છન્ન બેરોજગારી લખી શકો. ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી, ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી. બરોબર, સિમ્પલ. આનું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો સિમ્પલ રીતે. ઓકે, પ્રશ્ન નંબર 4. બેરોજગાર વ્યક્તિઓમાં કોનો સમાવેશ થતો નથી? શું છે? નથી. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોનો બેરોજગાર વ્યક્તિમાં સમાવેશ થતો નથી, કારણ કે લોકો કામ જ ના કરી શકે. બરોબર, એના 18 વર્ષ હોવા જોઈએ અને પેલા લોકો બિચારા ગયડા થઈ ગયા હોય. ઓકે, પોતાની મરજીથી આરામ કરતા કે કામ કરવાની ઈચ્છા ન ધરાવતા આળસુ લોકોનો સમાવેશ થતો નથી. ગૃહિણીઓ કે જેઓ માત્ર પોતાના ઘરકામમાં વ્યસ્ત રહે છે એમનો બી સમાવેશ થતો નથી. શારીરિક કે માનસિક રીતે અશક્ત, દિવ્યાંગ અથવા લાંબી બીમારીથી પીડાતા લોકો એમનો બી બેરોજગારીમાં સમાવેશ થતો નથી. સિમ્પલ છે પ્રશ્ન, સ્ક્રીનશોટ લઈ લેજો. સમજાવો, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછાશે. પ્રથમ પરીક્ષાની અંદર આપણી ગેરંટી છે. નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા શું છે? જે લોકો જીવનની પાયાની લઘુત્તમ જરૂરિયાતો અનાજ, કપડાં, રહેઠાણ પણ સંતોષી શકતા નથી તેને નિરપેક્ષ ગરીબી કહે છે. અને સાપેક્ષ ગરીબી શું? સમાજના જુદા જુદા આવક ધરાવતા જૂથોની તુલનાત્મક સ્થિતિ છે. જેમ કે એ વ્યક્તિની આવક બી વ્યક્તિની આવક કરતાં ઓછી હોય તો એ વ્યક્તિ બીની સાપેક્ષે ગરીબ ગણાય. આને શું કહેવાય? સાપેક્ષ ગરીબી. આ નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા થઈ ગઈ, આ સાપેક્ષ ગરીબીની વ્યાખ્યા થઈ ગઈ. બરાબર, સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકસિત દેશોમાં દેશોની આવકની અસમાનતા માટે વપરાય છે. સિમ્પલ. આ થઈ ગયું સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ લાગે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે સ્ટાન્ડર્ડ 10 અસાઇનમેન્ટ સોલ્યુશનમાં સેક્શન બી આખો પતાવી દીધો છે. ઓકે, તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.